બહુ લાંબા ગાળાથી રાહ જોઈ રહી છે કે અમને પણ આમંત્રણ મળે ને અમે પણ રોલા ગ્રાઉન્ડમાં જઈએ. ટીમો એવી છે કે જે રમવા માટે આતુર છે. તો આપણે રેડ બોલ ઉપર હમણાં નહીં તો 10 દિવસ પછી કે અઠવાડિયા પછી આપણે નક્કી કરીશું. એના અંદર આપણે જેટલું બને એટલું કવર કરવાની કોશિશ કરીએ. મેન ઓફ ધ સિરીઝની છેલ્લા આપો બેસ્ટ બેટ્સમેન અને બેસ્ટ બોલર આપો. ફર્સ્ટ આવી જાય સલીમ મલિક. બેસ્ટ બેટ્સમેન માટે સલીમ મલિક. કોંગ્રેચ્યુલેશન. સલીમ મલિકના મોઢેથી આપણે બહુ સારા એવા પ્લેયર છે સલીમભાઈ, અને સારી એવી આખી ટુર્નામેન્ટમાં બહુ બેસ્ટ પ્રદર્શન કર્યું છે બેટ અને બોલ બંનેથી. તો બે શબ્દો સલીમભાઈ મલિકના મોઢેથી આપણે સાંભળીશું. પહેલાં તો હું અમારી ટીમને કહીશ, બિલકુલ અમારો કેપ્ટન છે હમણાં ઇન્ડિયન લુણાવાડાનો એજાજભાઈ હાજર નથી તો પણ અમને ત્યાંથી ટિપ્સ આપે છે મેસેજથી, ફોનથી, એમ તેમ કે ભાઈ આ રીતથી રમવું કહું છું. તો આ પ્રમાણે રાખો. આપણી ટીમ તૂટવી ના જોઈએ, ક્લબ ચાલુ જોઈએ. જેમ કે હમણાં આજે ફાઇનલ રમ્યા અમે લોકો, ખૂબ મજા આવી ને સરસ ટીમ હતી સામે. જે પ્રમાણે જીગરભાઈ છે, વિપુલ બારિયા છે, આ બહુ સારા પ્લેયર છે. એ લોકોનું સ્ટાર્ટ બહુ સારું હતું પણ એ લોકો વચ્ચેથી એ લોકોને પાર્ટનરશિપ નથી મળી, એ પ્રમાણે એ લોકોને ફાઇનલ વિજેતા નથી થઈ. હું એમને કહીશ કે કોંગ્રેચ્યુલેશન એના માટે, રનર્સઅપ માટે પણ બહુ મજા આવી છે. રોલા ગ્રાઉન્ડ પર મેઘરજમાં રમવા માટે મને બહુ આનંદ થાય છે. સ્પેશિયલ હું ગોધરાથી રમવા માટે આવું છું લુણાવાડા ઇન્ડિયન્સની ટીમમાં. ને અશફાક સર કરીને છે મારી જોડે આવે છે દાહોદથી. બહુ સારા પ્લેયર છે એન્ડ બહુ સારી રીતે અમારે લુણાવાડા ઇન્ડિયન્સમાં અમને થેન્ક યુ ઓલ પ્લેયર. સલમાનભાઈને હું ખૂબ ખૂબ થેન્ક યુ કહીશ કેમ કે એમને બહુ સપોર્ટ કર્યો છે.